તો વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણમાં છો અને તમને લોકોને ત્રિકોણમિતિનું ટેબલ યાદ રાખવામાં તકલીફ પડે છે તો હવે નહીં પડે, કારણ કે આજના વિડીયોમાં હું તમને લોકોને કાર્યસર સ્પેશિયલ ત્રિકોણમિતિનું ટેબલ યાદ રાખવાની એક એવી ટ્રીક આપીશ કે જેના મદદથી આ બધી કિંમતો તમને યાદ રહી જશે। તમારે એની માટે એક નિયમ ફોલો કરવાનો છે, જે નિયમ એવો છે કે તમારે બધા પદને આવી રીતે જ લાઈનમાં લખવાના છે અને આ વિડીયો આખો જોવાનો છે। તો સૌથી પહેલા તમારે લોકોએ સાઈન ની કિંમત મેળવવા માટે અહીંયા 0, 1, 2, 3 અને 4 લખ નાખવાના, બધાને 4 વડે ભાંગી નાખવાના અને એની માથે વર્ગમૂળ લગાડી દેવાનું। તો અહીંયા સાદુરૂપ આપતા મળશે 0, અહીંયા સાદુરૂપ આપતા 1/2, અહીંયા 1/√2, √3/2 અને sin 90 ની કિંમત મળશે 1। હવે સાઈન પરથી જ તમને કોસ ની કિંમત મળી જશે, જેની માટે તમે જે સાઈન ની લાઈન લખી છે એને ઊંધી લખ નાખો। તો જો અહીંયા sin 90 0 હતું તો cos 0 થઈ જશે 1, બાકી √3/2, 1/√2, 1/2 અને 0। નેક્સ્ટ તમારે tan θ ની કિંમત જોતી હોય તો અહીંયા સૂત્ર આપ્યું છે sin θ ભાગ્યા cos θ। તો sin ની જે કિંમત છે અને cos ની કિંમત છે બંનેનો ભાગાકાર કરીશ। 0 ભાગ્યા 1 0, 1/2 એને ભાગ્યા √3/2 એટલે આવશે 1/√3, અહીંયા આવશે 1, પછી √3 અને છેલ્લે આવશે ઇનફાઇનાઇટ એટલે કે અનંત। હવે tan ની કિંમત મળી ગઈ તો એને ઊંધી લખી નાખો। તો અહીંયા જો ઇનફાઇનાઇટ ક્યાં આવી ગયું આગળ, પછી √3, 1, 1/√3 અને 0। તો આવી રીતના તમને cot θ ની કિંમત પણ મળી ગઈ। હવે તમારે લોકોએ sec θ ની કિંમત મેળવવા માટે સૂત્ર છે 1/cos θ। તો જે તમારી cos ની કિંમત છે એને તમારે 1 વડે ભાંગવાની। તો 1 ભાગ્યા 1 જે આવશે 1, 1/√3/2 એટલે આવશે 2/√3, નેક્સ્ટ √2, નેક્સ્ટ 2 એન્ડ છેલ્લે તમને મળશે ઇનફાઇનાઇટ। હવે જે sec ની કિંમત મળી એને ઊંધી લખ નાખો એટલે આવશે ઇનફાઇનાઇટ, 2, √2, 2/√3 અને 1। હવે જો તમારે લોકોએ ડિટેલમાં સાદુરૂપ જોવું હોય તો YouTube ની લિંક મારી બાયોમાં છે, તો ત્યાંથી તમે ક્લિક કરીને આ ડિટેલમાં વિડીયો પણ જોઈ શકો છો। આવા અમેઝિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારી સાથે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે શેર કરો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।